નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો આજના બજાર ભાવ। તો આજે તારીખ 7 ઓગસ્ટ 2024 ને વાર બુધવાર। તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો વાયદા બજારમાં આજે સુધારો, તો જીરાના ભાવ હવે ક્યારે વધશે અને ક્યારે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર જીરાના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયો પૂરો જોજો। તો મિત્રો, જીરાની બજારમાં નરમાઈ ચાલુ છે। બાંગ્લાદેશમાં કટોકટીની પગલે જીરાની જે થોડી ઘણી નિકાસ ચાલતી હતી તેમાં પણ હવે બ્રેક લાગી છે અને જીરાની બજારમાં આગામી દિવસોમાં જો નિકાસ વેપારો નહીં આવે તો ભાવમાં હજી પણ થોડો ઘટાડો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે અને આજે બજારનો ટોન સરેરાશ મિક્સ દેખાઈ રહ્યો છે। તો જીરાની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેના ઉપર બજારની આગળની બજારનો આધાર રહેલો છે। તો હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી અને વેપારો પણ થતા નથી અને જીરાની બજારમાં હજી ઘટે તેવી વેચવાલી અટકી જાય અને તેવી ધારણા છે। તો ખેડૂતોએ નીચા ભાવથી જીરું વેચાણ કરવા મૂડમાં નથી, પરંતુ જો નવી સિઝન પહેલાં ભાવ નહીં વધે તો ખેડૂતો દિવાળી પહેલાં જૂનો સ્ટોક ખાલી કરે તેવી ધારણા છે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે આજના આ વિડીયોની અંદર ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જસદણ 4000 થી 4750 રૂપિયા, જામજોધપુર 3951 થી 4671 રૂપિયા, જામનગર 3245 થી 4705 રૂપિયા, જુનાગઢ 4150 થી 4580 રૂપિયા, સાવરકુંડલા 4760 થી 4761 રૂપિયા, હળવદ 4400 થી 4772 રૂપિયા, ઊંઝા 4100 થી 4945 રૂપિયા, હારીજ 4500 થી 4900 રૂપિયા, પાટણ 4681 થી 4682 રૂપિયા, ધાનેરા 4000 થી 4499 રૂપિયા, રાજકોટ 4350 થી 4830 રૂપિયા, ગોંડલ 3500 થી 4901 રૂપિયો, બોટાદ 4230 થી 4770 રૂપિયા, વાંકાનેર 4000 થી 4725 રૂપિયા, અમરેલી 3500 થી 4575 રૂપિયા,